ગુડ મોર્નિંગ. સ્વાગત છે એક્ઝામ ટુડે પર. ફ્રેન્ડ 28 માર્ચ 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 28 માર્ચ 2025 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં બાંગ્લાદેશે પોતાનો 55મો સ્થાપના દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? હા, તો મિત્રો વાત છે બાંગ્લાદેશ. બરાબર, કયા દેશ? બાંગ્લાદેશ ક્યાં આવેલું છે મિત્રો ભારતના નકશામાં? તો અહીંયા છે ઇન્ડિયા મિત્રો. ઇન્ડિયાની બાજુમાં આવેલું છે બાંગ્લાદેશનો મેપ. બરાબર, બાંગ્લાદેશે હાલમાં 26 માર્ચના રોજ, ક્યારે? 26 માર્ચના રોજ પોતાનો 55મો સ્થાપના દિવસ મનાવ્યો. 55મો મનાવ્યો તો 1971 1971માં બાંગ્લાદેશ આઝાદ થયો હતો. કોનાથી? પાકિસ્તાનથી. વિદ્યાર્થી મિત્રો, તમે માની લો આ ભારતનો નકશો છે. પાકિસ્તાનના બે ભાગ હતા. એક આ બાજુ પાકિસ્તાન હતું, પૂર્વી પાકિસ્તાન, એક હતું પશ્ચિમી પાકિસ્તાન. બરાબર, આ પશ્ચિમ હતું, આ પૂર્વી. તો પૂર્વી પાકિસ્તાન જે છે એ હાલનું બાંગ્લાદેશ છે. બાંગ્લાદેશનું પાટનગર છે ઢાકા, કરન્સી છે ટકા અને પીએમ છે મોહમ્મદ યુનુસ. ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની મદદથી બાંગ્લાદેશનો જન્મ થયો હતો. વિદ્યાર્થી મિત્રો, ઇમ્પોર્ટન્ટ ડેટ્સની વાત કરીએ તો હાલમાં 24 માર્ચે વિશ્વ ટીબી દિવસ, 23 માર્ચે વિશ્વ મોસમ વિજ્ઞાન દિવસ અને શહીદ દિવસ, 22 માર્ચે વિશ્વ જળ દિવસ, 21 માર્ચે આંતરરાષ્ટ્રીય વન દિવસ અને વિશ્વ કવિતા દિવસ, 20 માર્ચે વિશ્વ ચકલી દિવસ અને વર્લ્ડ હેપીનેસ ડે, 19 માર્ચે આંતરરાષ્ટ્રીય ગ્રાહક દિવસ, 18 માર્ચે આયુધ નિર્માણ દિવસ, 17 માર્ચે સેન્ટ પેટ્રિક દિવસ, 16 માર્ચે રાષ્ટ્રીય ટીકાકરણ દિવસ, 15 માર્ચે વિશ્વ ઉપભોક્તા અધિકાર દિવસ, 14 માર્ચે પાઈ દિવસ અને 12 માર્ચે નો સ્મોકિંગ ડે મનાવાયો. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં કયા રાજ્યને ટીબી પરીક્ષણમાં ઉત્કૃષ્ટતા માટે રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે? તો કયા રાજ્યને ટીબી પરીક્ષણમાં ઉત્કૃષ્ટતા માટે રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો? તો મિત્રો તેલંગાના રાઈટ આન્સર છે. તેલંગાના રાજ્યને ટીબી એક બીમારી છે, એનામાં સારો કામ કરવા માટે તેલંગાના રાજ્યને આ પુરસ્કાર મળ્યો છે. બરાબર, તો મિત્રો વાત કરીએ આપણે તેલંગાનાના સીએમ છે રેવંતા રેડ્ડી. બરાબર, રેવંતા રેડ્ડી. જો મેપ સાથે તમને સમજાવું છું, ભારતના નકશામાં તેલંગાના અહીં આવેલું છે. તેલંગાના ક્યારે બન્યું હતું? તો વર્ષ 2014માં તેલંગાના નવો રાજ્ય બન્યો હતો. રાજ્યપાલ છે મિત્રો જિષ્ણુદેવ વર્મા, પાટનગર છે હૈદરાબાદ અને સીએમ છે રેવંતા રેડ્ડી. મિત્રો તેલંગાનામાં કવલ ટાઈગર રિઝર્વ, અમરાબાદ ટાઈગર રિઝર્વ, કાસુ બ્રહ્માનંદ રેડ્ડી ટાઈગર રિઝર્વ, મહાવીર હરિના વનસ્થલી અને મૃગાવણી નેશનલ પાર્ક આવેલા છે. આટલું તમારે તેલંગાના વિશે યાદ રાખવાનું. થોડીક એક્સ્ટ્રા માહિતી આપું તો હાલમાં તેલંગાનાના મુખ્યમંત્રીએ એક્સપિરિયમ પાર્કનું ઉદ્ઘાટન કર્યું. 8 દિવસીય નાગોબા જાત્રા મેળા તેલંગાનામાં શરૂ થયું. વિશ્વ તેલુગુ સંમેલન રાજા મહેન્દ્રવરમમાં હાલમાં શરૂ થયું છે. હાલમાં કયો દેશ બ્રિક્સના નવા વિકાસ બેંકમાં સામેલ થયો છે? કયો દેશ? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં ઇન્ડોનેશિયા. ઇન્ડોનેશિયા દેશ જે છે એ બ્રિક્સ વિશે માહિતી આપું. બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના, સાઉથ આફ્રિકા 5 દેશોનો સમૂહ છે અને આ બ્રિક્સ દેશોનો સમૂહ એની એક બેંક ખોલવામાં આવી. એ બેંકનું નામ છે મિત્રો ન્યૂ ડેવલપમેન્ટ બેંક. શું નામ છે? ન્યૂ ડેવલપમેન્ટ બેંક. અને આ ન્યૂ ડેવલપમેન્ટ બેંકમાં હવે કોણ સામેલ થશે? તો મિત્રો ઇન્ડોનેશિયા સામેલ થશે. ન્યૂ ડેવલપમેન્ટ બેંકમાં ઇન્ડોનેશિયા સામેલ થશે. આ સાથે જ 9 દેશ થઈ જશે જે ન્યૂ ડેવલપમેન્ટ બેંકમાં સામેલ થશે. આ 9 દેશ કયા છે મિત્રો? તો બ્રાઝિલ, રશિયા, ભારત, ચાઇના અને સાઉથ આફ્રિકા. આ તો સદસ્ય દેશો છે. એ સાથે જ બાંગ્લાદેશ, યુએઈ અને મિસ્ર. બરાબર, 3 દેશ આ થઈ ગયા અને 9મો દેશ કયો છે? ઇન્ડોનેશિયા. તો હવે ઇન્ડોનેશિયાની વાત કરીએ મિત્રો. ઇન્ડોનેશિયાનું કેપિટલ છે જકાર્તા, કરન્સી છે ઇન્ડોનેશિયન રૂપિયા અને પ્રેસિડેન્ટ છે પ્રબોવો સુબિયાન્તો. બરાબર, પ્રબોવો સુબિયાન્તો 26 જાન્યુઆરીના રોજ ભારતના મુખ્ય મહેમાન બન્યા હતા. આટલા પ્રશ્નો તમારા ક્લિયર થઈ ગયા. વિદ્યાર્થી મિત્રો, આપણા વિડીયો જે છે એ તમારા બીજા મિત્રો અને સાથે તમે જેટલા પણ ગ્રુપ્સમાં એજ્યુકેશન ગ્રુપ્સમાં જોડાયા છે ત્યાં શેર કરવા વિનંતી કરું છું, કારણ કે ચેનલની રીચ ખૂબ જ ઘટી ગઈ છે. જે આપણે મહેનત કરી રહ્યા છે એ વિદ્યાર્થી સુધી પહોંચતી નથી. આટલું મિત્રો સપોર્ટ કરજો. બરાબર, જેથી કરીને અમને પણ મહેનત કરવામાં મજા આવે. બરાબર, તો હાલમાં ગુજરાતમાં કયા સ્થળે નમો સખી સંગમ મેળાનું આયોજન કરાયું? ગુજરાતની અંદર ભાવનગરની અંદર નમો સખી સંગમ મેળાનું હાલમાં આયોજન કરવામાં આવ્યું છે.
વિદ્યાર્થી મિત્રો એક્ઝામ આવી રહી છે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી સીસી મેન્સ અને બેલીફ મેન્સ ડિક્લેર થઈ ગઈ છે આ સાથે જીપીએસસી ક્લરિકલ ટેટ ટાટ તો એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ કોન્સ્ટેબલમાં 20 માર્કનું પૂછાશે પીએસઆઈમાં 30 માર્કનું પૂછાશે સીસી અને બેલીફમાં પણ 15 થી 20 માર્કનું પૂછવામાં આવશે બરાબર આમાં તમને વર્ષ 2025ની લેટેસ્ટ કરંટ અફેર્સની પીડીએફ મળશે સાથે ઓલિમ્પિક પેરાઓલિમ્પિક કોવિડ આઈપીએલ જીઆઈ ટેગ બદલાયા નામ ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી પુસ્તક લેખક કંપની સીઓ બ્રાન્ડ એમ્બેસેડર એવોર્ડ્સ જીકે સ્પોર્ટ્સ જીકે G20 સમિટ T20 વર્લ્ડ કપ ફીફા વર્લ્ડ કપ ઇલેક્શન જીકે અયોધ્યા જીકે આ મિત્રો બધી ટોપિક વાઇઝ કરંટ અફેર્સની પીડીએફ છે એ સાથે જ બજેટ 2025 પદ્મ એવોર્ડ્સ 2025 આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 આઈપીએલ 2025 આ બધી તમને ટોપિક વાઇઝ કરંટ અફેર્સની પીડીએફ મળશે સાથે 12 મહિનાની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ અલગ મળશે ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર્સ મિત્રો એની અંદર આવશે તો પીડીએફ માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે ફોનપે પેટીએમ કંઈ પણ કરો સ્ક્રીનશોટ મોકલી આપો 2 મિનિટમાં પીડીએફ મળી જશે ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર્સ આપણું પૂછાયું છે માત્ર 250 રૂપિયાની વાત છે મિત્રો નહીં લેશો તો પસ્તાશો આપણે કંઈ 10,000 રૂપિયા ફીસ વસૂલ કરતા નથી હાલમાં એશિયા કુસ્તી ચેમ્પિયનશિપમાં સુનિલ કુમારે કયો મેડલ જીત્યો તો બ્રોન્ઝ મેડલ એશિયા કુસ્તી ચેમ્પિયનશિપમાં સુનિલ કુમારે બ્રોન્ઝ મેડલ જીત્યો છે 87 કિલોગ્રામ વર્ગમાં આયોજન ક્યાં થયું છે જોર્ડન દેશના અમાનમાં એશિયાઈ ચેમ્પિયનશિપના 87 કિલોગ્રામ ગ્રીકો રોમન કુસ્તી મુકાબલામાં ભારતીય પહેલવાન સુનિલ કુમારે બ્રોન્ઝ મેડલ જીત્યો છે હાલમાં કોણ 7th એક્ટ ઈસ્ટ બિઝનેસ શોનું આયોજન કરી રહ્યું છે તો 7th એક્ટ ઈસ્ટ બિઝનેસ શો આનું આયોજન કોણ કરી રહ્યું છે તો મિત્રો રાઈટ આન્સર છે એમાં મેઘાલય આ શો શું છે તો ભારતના ઘણા રાજ્યમાં બિઝનેસ સમિટનું આયોજન કરવામાં આવે ગુજરાતની અંદર વાઇબ્રન્ટ ગુજરાત છે રાજસ્થાનમાં રાઇઝિંગ રાજસ્થાન છે એવી રીતના હવે 7મો એક્ટ ઈસ્ટ બિઝનેસ શો એટલે કે નોર્થ ઈસ્ટની અંદર આ એક્ટ ઈસ્ટ બિઝનેસ શોનું આયોજન થશે સંસ્કરણ છે 7મો મેઘાલય ખાતે થશે મેઘાલય સરકાર ભારતીય ચેમ્બર ઓફ કોમર્સના સહયોગથી શિલોંગના સ્ટેટ કન્વેન્શન સેન્ટરમાં આનું આયોજન કરી રહ્યું છે બરાબર તો મિત્રો મેઘાલયની વાત કરું મેં તો મેઘાલયના સીએમ છે હાલમાં કોનરેડ સંઘમાં રાજ્યપાલ છે CH વિજયશંકર કેપિટલ છે શિલોંગ હાલમાં મનોજ ભારતી રાજાનું નિધન થયું છે તેઓ કોણ હતા તો મિત્રો પ્રખ્યાત તમિલ અભિનેતા અને નિર્દેશક મનોજ ભારતી રાજા જે એક ફિલ્મકાર હતા બરાબર અને ફિલ્મકાર ભારતી રાજાના પુત્ર પણ હતા બરાબર એમનું 25 માર્ચ 2025ના રોજ ચેન્નઈમાં હાર્ટ એટેકના કારણે માત્ર 48 વર્ષની ઉંમરમાં નિધન થયું છે તો અભિનેતા હતા આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ હાલમાં ભારતને કયા દેશે ગ્રીન અને ડિજિટલ શિપિંગ કોરિડોર માટે આશયપત્ર પર હસ્તાક્ષર કર્યા તો સિંગાપુર રાઈટ આન્સર છે બરાબર બીજો સિંગાપુરનું કેપિટલ છે સિંગાપુર સિટી રાષ્ટ્રપતિ કોણ છે થર્મન ષણમુગરત્નમ અને કરન્સી છે મિત્રો ડોલર બરાબર કરન્સી કઈ છે ડોલર કરન્સી છે સિંગાપુરની ભારત અને સિંગાપુરે ગ્રીન અને ડિજિટલ શિપિંગ કોરિડોર માટે આશયપત્ર પર હાલમાં હસ્તાક્ષર કર્યા બરાબર દરિયાઈ સહયોગ વધારવા માટે એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવ્યો છે હાલમાં અમેરિકી સિનેટે કયા ભારતીય વૈજ્ઞાનિકને રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સંસ્થાનના નિર્દેશક નિયુક્ત કર્યા છે તો જય ભટ્ટાચાર્ય રાઈટ આન્સર છે અમેરિકી સિનેટે ભારતીય વૈજ્ઞાનિક જય ભટ્ટાચાર્યને NIH એટલે કે નેશનલ હેલ્થ ઇન્સ્ટિટ્યૂટના નિર્દેશક નિયુક્ત કર્યા છે જય ભટ્ટાચાર્ય વાત થઈ છે મિત્રો નિમણૂકની હવે બરાબર જય ભટ્ટાચાર્ય નિમણૂક કરવામાં આવી છે ભારતીય વૈજ્ઞાનિક છે જય ભટ્ટાચાર્યમાં રાઈટ આન્સર થશે હવે વાત થઈ છે મિત્રો નિમણૂકની તો હાલમાં શિવકુમાર કલ્યાણ રમન ANRFના CEO બન્યા છે RBIએ અજીત રત્નાકર જોશીની કાર્યકારી નિર્દેશક બનાવ્યા અજય ભાદુ GEMના CEO બન્યા છે અંજુ રાઠી રાણા કાનૂની મામલોના સચિવ બન્યા છે અમિતાભ મુખર્જી NMDCના CMD બન્યા વિકાસ કૌશલ HPCLના અધ્યક્ષ અને MD બન્યા તાકાશી નાકાજીમા હોન્ડા કાર્સ ઇન્ડિયાના CEO બન્યા અતુલ ગોયલ ભારતીય બેંક સંઘના કાર્યકારી અધિકારી બન્યા ક્રિસ્ટી કોવેન્ટ્રી આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના અધ્યક્ષ બન્યા છે અરુણ મામેન ATMAના અધ્યક્ષ બન્યા છે જસ્ટિસ જોય માલ્યા બાગચી સુપ્રીમ કોર્ટના નવા જજ બન્યા છે
હાલમાં ટાટા મોટર્સના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા? તો મિત્રો વિકી કૌશલ, અભિનેતા છે વિકી કૌશલ. કેટરીના કૈફના હસબન્ડ છે વિકી કૌશલ. ટાટા મોટર્સના નવા બ્રાન્ડ એમ્બેસેડર હાલમાં બની ગયા છે. 1975ના મિત્રો થોડીક બ્રાન્ડ એમ્બેસેડરની આપણે વાત કરી લઈએ. હાલમાં જે નવી નિમણૂક થઈ છે, તો ફેડરલ બેન્કે વિદ્યા બાલનને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા. લિવાઇસે દિલજીત દોસાંજને વૈશ્વિક રાજદૂત બનાવ્યા છે. ફિકી ફ્રેમ્સના બ્રાન્ડ એમ્બેસેડર આયુષ્માન ખુરાના બન્યા છે. સલમાન ખાન ખોખો વર્લ્ડ કપ 2025 માટે બ્રાન્ડ એમ્બેસેડર બન્યા. વિવોએ સુહાના ખાનને પોતાની વાય સિરીઝ સ્માર્ટફોન્સ માટે બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા. આલિયા ભટ્ટ લોરિયલ પેરિસની વૈશ્વિક રાજદૂત બની છે. 1975ના હોકી વર્લ્ડ કપમાં ભારતની જીતની 50મી વર્ષગાંઠ પર કયા પુસ્તકનું વિમોચન થયું છે? તો માર્ચ ઓફ ગ્લોરી. 1975ના હોકી વર્લ્ડ કપમાં ભારતની જીતની 50મી વર્ષગાંઠ પર માર્ચ ઓફ ગ્લોરી પુસ્તકનું હાલમાં વિમોચન થયું છે. તો મિત્રો વાત થઈ છે અહીંયા પુસ્તકની, બરાબર. માર્ચ ઓફ ગ્લોરી શું છે? પુસ્તક છે. 1975માં ભારતે હોકીમાં વર્લ્ડ કપ જીત્યો હતો, તો એની યાદમાં આ પુસ્તક જે છે એ લોન્ચ કરવામાં આવી હતી. સ્ટારમાં કરજો, ઇમ્પોર્ટન્ટ રહેશે. હાલમાં એશિયાઈ યોગાસન ખેલ ચેમ્પિયનશિપનું આયોજન ક્યાં કરાયું? તો એશિયાઈ યોગાસન ખેલ ચેમ્પિયનશિપ આનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો રાઈટ આન્સર છે મિત્રો ન્યૂ દિલ્હી ખાતે, બરાબર. ન્યૂ દિલ્હી ખાતે એશિયાઈ યોગાસન ખેલ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું. ન્યૂ દિલ્હી રાઈટ આન્સર છે. હાલમાં કોની UWW એશિયા બ્યુરોના સદસ્ય તરીકે પસંદગી થઈ? તો મિત્રો સંજય સિંઘ રાઈટ આન્સર છે. સંજય સિંઘની UWW એટલે કે યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગ એશિયા બ્યુરોના સદસ્ય તરીકે પસંદગી થઈ છે. ભારતીય કુસ્તી મહાસંઘના અધ્યક્ષ છે સંજય સિંઘ. એમની યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગ એશિયાના બ્યુરો સદસ્યના રૂપમાં હાલમાં પસંદગી થઈ છે. તો સંજય સિંઘ રાઈટ આન્સર છે મિત્રો. વાત થઈ છે હવે નિમણૂકની, બરાબર. તો ભારતીય કુસ્તી માટે એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ છે. ભારતીય કુસ્તી મહાસંઘના વર્તમાન અધ્યક્ષ છે આ સંજય સિંઘ. હાલમાં કયા મંત્રાલયે બાળપણની કવિતા નામક પહેલ શરૂ કરી છે? તો મિત્રો શિક્ષણ મંત્રાલય દ્વારા, બરાબર. શિક્ષણ મંત્રાલયે બાળપણ કી કવિતા પહેલ શરૂ કરી. આ પહેલ રાષ્ટ્રીય શિક્ષા નીતિ 2020ના અનુરૂપ છે. ભારતમાં હાલમાં શિક્ષણ મંત્રી છે ધર્મેન્દ્ર પ્રધાન. હાલમાં ઉત્તરાખંડ પછી UCC એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાવાળો બીજો રાજ્ય કયો બન્યો છે? તો ગુજરાત રાઈટ આન્સર છે, બરાબર. ગુજરાતની અંદર એક કમિટી પણ બની ગઈ હતી. ગુજરાત ઉત્તરાખંડ પછી UCC લાગુ કરવાવાળો બીજો રાજ્ય બની ગયો છે. મિત્રો ગુજરાતના કરંટ અફેર્સ જુઓ તમે હવે હમણાં માર્ચના. તો ઢાબા પર સૌર ઉર્જા સ્થાપિત કરવામાં ગુજરાત પ્રથમ સ્થાને છે. ગુજરાત સરકારે ભાષા સંબંધી બાધાઓને દૂર કરવા સ્વર પ્લેટફોર્મ લોન્ચ કર્યું. સૈન્ય અભ્યાસ જલ થલ રક્ષા 2025 ગુજરાતમાં આયોજિત થયું. ગુજરાતમાં 50,000 વંચિત મહિલાઓના ઉત્થાન માટે જી સફલની શરૂઆત થઈ. ગુનેરી ગુજરાતનો પ્રથમ જૈવ વિવિધતા વિરાસત સ્થળ જાહેર થયું. ગુજરાતમાં વરુની સુરક્ષા માટે એટલસ લોન્ચ કરાયો. ગુજરાતમાં ગ્રીન એનર્જી માટે નવી નીતિની જાહેરાત થઈ છે. હાલમાં NNM માનદ યુનિવર્સિટી કયા દેશની મદદથી બોધ AIની શરૂઆત કરશે? તો મિત્રો સિંગાપુર રાઈટ આન્સર છે. NNM એટલે કે બિહારમાં નવ નાલંદા મહાવિહાર માનદ યુનિવર્સિટી જલ્દીથી મલેશિયાની સહાયતાથી બોધ AI શરૂ કરશે. સોરી, સિંગાપુર નહીં પણ મલેશિયા રાઈટ આન્સર છે. શું રાઈટ આન્સર છે મિત્રો? મલેશિયા રાઈટ આન્સર થશે. બિહારમાં નવ નાલંદા મહાવિહાર માનદ યુનિવર્સિટી એ મલેશિયાની સહયોગથી, બરાબર. તો મિત્રો વાત કરીએ આપણે હવે મલેશિયા. કેપિટલ છે ક્વાલાલંપુર, કરન્સી છે રિંગટ અને PM છે અનવર ઇબ્રાહિમ. AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. હાલમાં કોણ નીતિ આયોગના નવા સદસ્ય બન્યા છે? તો મિત્રો રાઈટ આન્સર છે અજય શેઠ. અજય શેઠ નીતિ નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા, નીતિનું પૂરું નામ છે. અજય શેઠ નીતિ આયોગના નવા સદસ્ય બન્યા. ભારતની કેન્દ્ર સરકારે 1 જાન્યુઆરી 2015ના રોજ નીતિ આયોગની રચનાની જાહેરાત કરી હતી. નીતિ આયોગ વિશે માહિતી આપું, સાંભળી લેજો, પ્રશ્ન પૂછાય છે. તો કેન્દ્ર સરકાર 1 જાન્યુઆરી 2015ના રોજ નીતિ આયોગની રચનાની જાહેરાત કરી. એના પહેલાં ભારતમાં યોજના આયોગ ચાલતું હતું. નરેન્દ્ર મોદી સરકારે જ્યારે સરકાર બની પછી એમણે નીતિ આયોગ બનાવ્યું યોજના આયોગની જગ્યાએ.
નીતિ આયોગની પ્રથમ બેઠક 8 ફેબ્રુઆરી 2015ના રોજ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થઈ હતી. મિત્રો નીતિ આયોગના વર્તમાન અધ્યક્ષ કોણ છે? નરેન્દ્ર મોદી. બરાબર, તમને અહીંયા માહિતી આપું મેં. તો વર્તમાન અધ્યક્ષ છે નરેન્દ્ર મોદી. બરાબર. સીઈઓ કોણ છે મિત્રો? BVR સુબ્રમણ્યમ. ઉપાધ્યક્ષ છે સુમન બેરી. તો મિત્રો હવે નિમણૂકની વાત થઈ તો શિવકુમાર કલ્યાણ રમન ANRFના સીઈઓ બન્યા છે. રત્નાકર જોશી RBIના કાર્યકારી નિદેશક બન્યા. અજય બાદુ GEMના સીઈઓ બન્યા. અંજુ રાઠી રાણા કાનૂની મામલોના સચિવ બન્યા. અમિતાભ મુખર્જી NMDCના CMD બન્યા. વિકાસ કૌશલ HPCLના અધ્યક્ષ અને MD બન્યા. તાકાશી નાકાજીમા હોન્ડા કાર્સ ઇન્ડિયાના સીઈઓ બન્યા. અતુલ ગોયલ ભારતીય બેંક સંઘના કાર્યકારી અધિકારી બન્યા. ક્રિસ્ટી કોવેન્ટ્રી આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના અધ્યક્ષ બન્યા છે. કેન્દ્ર સરકાર દેશભરમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા કેટલી નવી સૈનિક સ્કૂલ ખોલશે? તો 100 સૈનિક સ્કૂલ ખોલશે. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ આપણે રિવિઝનની. તો 27 માર્ચ 2025 પર આપણે આવી ગયા. ગુલામી અને ટ્રાન્સ એટલાન્ટિક દાસ વ્યાપારના પીડિતોની યાદમાં આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 25 માર્ચના રોજ. બરાબર. કયા રાજ્યે કેન્દ્રીય અંગદાન અધિનિયમને સ્વીકારવાનો પ્રસ્તાવ પાસ કર્યો છે? તેલંગાના રાઇટ આન્સર છે. ક્યાં જળવાયુ પરિવર્તન, પર્વત અને માનવતાનું ભવિષ્ય વિષય પર પ્રથમ સાગરમાતા સંવાદ આયોજિત કરાયું? નેપાળ કાઠમાંડુમાં. કઈ આઈઆઈટીમાં હેક ધ ફ્યુચર હેકાથોન સફળતાપૂર્વક સંપન્ન થયું? તો IIT ગાંધીનગર. ભારતના કયા રાજ્યથી સિંગાપુર સુધી એન્થુરિયમ ફૂલોનું પ્રથમ વખત નિર્યાત થયું છે? તો મિઝોરમ રાઇટ આન્સર છે. કયો શહેર FATF નિજી ક્ષેત્ર સહયોગ મંચ 2025ની મેજબાની કરશે? તો મુંબઈ કરશે. કયો દેશ પ્રથમ ભારત આફ્રિકા નૌસૈનિક અભ્યાસ એકીમેની મેજબાની કરશે? તો તાંજાનિયા અને ભારત. કોને REC લિમિટેડના અધ્યક્ષ અને MDનો વધારાનો પ્રભાર આપવામાં આવ્યો? પરમિંદર ચોપડાને. કોને લોકપ્રિય નાગરિક ઉત્કૃષ્ટતા પુરસ્કારથી સન્માનિત કર્યા? સંઘમિત્રા તાઈ ગાયકવાડને. KEPD 350 મિસાઇલ જર્મની અને કયા દેશ દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવી? તો સ્વીડન રાઇટ આન્સર છે. કયા રાજ્યના મુખ્યમંત્રીએ વેપારીઓ માટે એક મુશ્ત નિપટાન યોજના શરૂ કરી? તો હરિયાણા. કોણ GSMAના અધ્યક્ષ બન્યા છે? ગોપાલ વિઠ્ઠલ. ઇલેક્ટ્રોનિક અને IT મંત્રાલય ક્યાં દેશમાં સેમિકન્ડક્ટર પ્રણાલી પર આગામી નેનો ઇલેક્ટ્રોનિક રોડ શો અને સંમેલનની મેજબાની કરશે? તો બેંગલુરુ રાઇટ આન્સર છે. વરિષ્ઠ નાગરિક આયોગ સ્થાપિત કરવાવાળો પહેલો રાજ્ય કયો બન્યો છે? તો મિત્રો કેરળ બન્યો છે. કોના દ્વારા લખાયેલ પુસ્તક લિયો ધ અનટોલ્ડ સ્ટોરી લોન્ચ થઈ? PS રમન રાઇટ આન્સર છે. હાલમાં કેન્દ્ર સરકારે કોની નવા નાણાં સચિવ તરીકે નિમણૂક કરી? તો અજય શેઠની. કોના દ્વારા નવી પહેલ સુરક્ષિત તટ સમૃદ્ધ ભારત શરૂ કરવામાં આવી? CISF દ્વારા. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયું રંગ દે ગુલાલ પ્રદર્શનીનું આયોજન ક્યાં કરાયું? દુબઈ રાઇટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે ગુજરાતમાં કયા સ્થળે બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ 2025નું આયોજન કરાયું? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો વોટ્સઅપ અને ટેલિગ્રામ લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.